હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11ના વિજ્ઞાન પ્રવાહના ગણિતના પ્રકરણ 3 ત્રિકોણમિતિય વિધેયના સ્વાધ્યાય 3.3ના દાખલા નંબર 1 થી 8 ને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. દાખલા નંબર 1 થી શું કીધું છે કે સાબિત કરો કે sin સ્ક્વેર પાઈ બાય 6 પ્લસ cos સ્ક્વેર પાઈ બાય 3 માઇનસ tan સ્ક્વેર પાઈ બાય 4 ઇક્વલ ટુ -1/2 થાય. તો અહીંયા આપણે ડાબી બાજુ પરથી જમણી બાજુ સાબિત કરીશું. તેથી આપણે અહીંયા લખીશું કે ડાબી બાજુ ઇક્વલ ટુ sin સ્ક્વેર પાઈ બાય 6 plus cos square pi by 3 minus tan square pi by 4 equal to હવે ટેબલની અંદર જુઓ. ટેબલની અંદર આપણને sin pi by 6 equal to 1/2 આપેલા છે. તેથી અહીંયા આપણે લખીશું કે 1/2 નો વર્ગ પ્લસ cos pi by 3 આપણને 1/2 આપેલા છે. તેથી અહીંયા પણ 1/2 નો વર્ગ લખીશું માઇનસ અને tan pi by 4 equal to 1 છે. તેથી 1 નો વર્ગ થશે. અહીંયા 1/4 પ્લસ 1/4 માઇનસ 1 થશે. 1/4 પ્લસ 1/4 1/2 થશે. -1 થશે ઇક્વલ ટુ 1/2 માઇનસ 1 ઇક્વલ ટુ -1/2 થશે. બરાબર છે. અને આ આપણી જમણી બાજુ છે. તો અહીંયા આપણે ડાબી બાજુ ઇક્વલ ટુ જમણી બાજુ સાબિત કરી. તો અહીંયા આપણો દાખલા નંબર 1 પૂર્ણ થાય છે. હવે આપણે દાખલા નંબર 2 જોઈશું. શું કીધું છે કે સાબિત કરો કે 2 sin સ્ક્વેર પાઈ બાય 6 પ્લસ cos x સ્ક્વેર 7 પાઈ બાય 6 cos સ્ક્વેર પાઈ બાય 3 ઇક્વલ ટુ 3/2 થાય. તો અહીંયા આપણે ફરીથી ડાબી બાજુ પરથી જમણી બાજુ સાબિત કરીશું. તો ટેબલમાં જો ટેબલમાં મને sin પાઈ બાય 6 અને cos પાઈ બાય 3 આપેલા છે, પરંતુ મને ક્યાંય પણ cos x 7 પાઈ બાય 6 નથી આપેલા. તો પહેલાં હું શું કરીશ કે 7 પાઈ બાય 6 ને હું પાઈ બાય 6માં કન્વર્ટ કરીશ. તો અહીંયા જુઓ, અહીંયા આપણને 7 પાઈ બાય 6 આપેલા છે. ઓકે, હું 7 પાઈ બાય 6 ને કંઈક આવી રીતે લખી શકું કે પાઈ પ્લસ પાઈ બાય 6. ઓકે, cos x સ્ક્વેર છે, અહીંયા cos x સ્ક્વેર લખીશ. ઓકે, બીજું મને ખબર છે કે cosec પાઈ પ્લસ એક્સ એ વર્તુળના ત્રીજા ચરણની અંદર આવે અને ત્રીજા ચરણની અંદર સાઇન માઇનસ હોવાથી કોસેકની નિશાની પણ માઇનસ જ થશે. પરંતુ અહીંયા આપણને સ્ક્વેર આપેલું છે, તેથી માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તેથી કોસેક સ્ક્વેર પાઈ પ્લસ એક્સ ઇક્વલ ટુ આપણને કોસેક સ્ક્વેર એક્સ જ મળશે. તેથી અહીંયા કોસેક સ્ક્વેર પાઈ પ્લસ પાઈ બાય 6ની જગ્યા આપણે કોસેક સ્ક્વેર પાઈ બાય 6 જ લખીશું. ઓકે, તો હવે આપણે આન્સરમાં લખીશું કે ડાબી બાજુ ઇક્વલ ટુ 2 sin સ્ક્વેર પાઈ બાય 6 પ્લસ કોસેક સ્ક્વેર 7 પાઈ બાય 6 cos સ્ક્વેર પાઈ બાય 3 ઇક્વલ ટુ sin સ્ક્વેર પાઈ બાય 6 પ્લસ cosec સ્ક્વેર પાઈ બાય 6 એમ આગે બાજુ પરથી આપણે સાબિત કરીશું. ઓકે, cos સ્ક્વેર પાઈ બાય 3 એ તમારે કારણ લખવું તો તમે કારણ લખી શકો, કારણ કે cosec સ્ક્વેર 7 પાઈ બાય 6 ઇક્વલ ટુ cosec સ્ક્વેર પાઈ બાય 6 થાય. અને તેની સાબિતી મેં બાજુમાં આપી દીધેલી છે. ઓકે, ઇક્વલ ટુ તો હવે sin પાઈ બાય 6 કેટલા છે? તો 1/2 છે. અહીંયા 1/2 નો સ્ક્વેર આવશે પ્લસ cosec પાઈ બાય 6 ઇક્વલ ટુ 2 છે. તેથી અહીંયા એનો વર્ગ આવશે. cos પાઈ બાય 3 ઇક્વલ ટુ 1/2 છે. તેથી અહીંયા 1/2 નો વર્ગ આવશે ઇક્વલ ટુ 2. 1/2 નો વર્ગ એટલે કે 4 પ્લસ 4 1/2 નો વર્ગ એટલે કે 4 4 4 ગયા ઇક્વલ ટુ અહીંયા 2 જશે. તો અહીંયા 1/2 બચશે પ્લસ 1 1/2 પ્લસ 1 3/2 થાય અને આ આપણી જમણી બાજુ થશે. તેથી આપણે અહીંયા ડાબી બાજુ ઇક્વલ ટુ જમણી બાજુ સાબિત કરીએ. અહીંયા આપણે દાખલા નંબર 2 પણ પૂર્ણ કરીએ છીએ. હવે આપણે દાખલા નંબર 3 જોઈશું. શું કીધું છે કે સાબિત કરો કે cot સ્ક્વેર પાઈ બાય 6 પ્લસ cosec 5 પાઈ બાય 6 પ્લસ 3 tan સ્ક્વેર પાઈ બાય 6 ઇક્વલ ટુ 6 થાય. તો અહીંયા આપણે ફરીથી ડાબી બાજુ પરથી જમણી બાજુ સાબિત કરીશું. તો અહીંયા ટેબલમાં જુઓ, ટેબલમાં આપણને cot પાઈ બાય 6 આપેલા છે અને tan પાઈ બાય 6 આપેલા છે, પરંતુ ક્યાંય પણ આપણને cosec 5 પાઈ બાય 6 નથી આપેલા. તેથી આપણે શું કરીશું કે 5 પાઈ બાય 6 ને આપણે પાઈ બાય 6 માં થઈ જઈશું. તો આપણને ખબર છે કે 5 પાઈ બાય 6 ઇક્વલ ટુ
પાઈ માઇનસ પાઈ બાય 6 થાય. ઓકે, આ કોસેક છે તો આપણે કોસેક લખીશું. બરાબર છે, તો આ કંઈક આ પ્રમાણે થયું કે કોસેક પાઈ માઇનસ એક્સ, અને પાઈ માઇનસ એક્સ આપણને ખબર છે કે વર્તુળના બીજા ચરણની અંદર આવે, અને વર્તુળના બીજા ચરણની અંદર પાઈની નિશાની પ્લસ છે, તેથી કોસેકની નિશાની પણ પ્લસ જ થશે, તેથી અહીંયા કોસેક એક્સ થશે, કે અહીંયા આપણને કોસેક પાઈ માઇનસ પાઈ બાય 6 તરીકે કોસેક પાઈ બાય 6 મળશે. ઓકે, હવે આપણે આન્સરમાં લખીશું કે ડાબી બાજુ ઇક્વલ ટુ cot સ્ક્વેર પાઈ બાય 6 પ્લસ કોસેક પાઈ બાય 6 પ્લસ tan સ્ક્વેર પાઈ બાય 6 ઇક્વલ ટુ cot સ્ક્વેર પાઈ બાય 6 પ્લસ, હવે આપણે કોસેક પાઈ બાય 6 ની જગ્યાએ કોસેક પાઈ બાય 6 લખીશું. આવે છે, પ્લસ tan સ્ક્વેર પાઈ બાય 6. તો આપણે કારણ લખવું હોય તો લખી શકીએ, કારણ કે કોસેક પાઈ બાય 6 ઇક્વલ ટુ કોસેક પાઈ બાય 6 થાય, અને આપણે તે બાજુમાં સાબિત કરી દીધું છે. હવે કોટ પાઈ બાય 6 કેટલા છે? કોટ પાઈ બાય 6 આપણને √3 મળશે, તેથી અહીં આપણે √3 નો વર્ગ લખીશું, પ્લસ કોસેક પાઈ બાય 6 2 છે, તેથી અહીંયા આપણે 2 લખીશું, પ્લસ n પાઈ બાય 6 1/√3 છે, તેથી અહીંયા આપણે 1/√3 નો વર્ગ લખીશું. અહીંયા આવશે 3 પ્લસ 2 પ્લસ 3 અને 1/√3 નો વર્ગ કઈથી થશે? કયા? ઇક્વલ ટુ 3 પ્લસ 2 પ્લસ 1 ઇક્વલ ટુ 6 થશે, અને આ આપણું જમણી બાજુ થશે. ઓકે, તો અહીંયા આપણે ડાબી બાજુ ઇક્વલ ટુ જમણી બાજુ સાબિત કરી શકીએ. તેથી અહીંયા આપણે દાખલા નંબર 3 પણ પૂર્ણ કરીએ. હવે આપણે દાખલા નંબર 4 જોઈશું. એ સાબિત કરો કે 2 sin સ્ક્વેર 3 પાઈ બાય 4 પ્લસ 2 cos સ્ક્વેર પાઈ બાય 4 પ્લસ 2 sec સ્ક્વેર પાઈ બાય 3 ઇક્વલ ટુ કેમ થાય? પરથી આપણે અહીંયા ડાબી બાજુ પરથી જમણી બાજુ સાબિત કરીશું. તો ટેબલમાં જો, ટેબલમાં આપણને cos પાઈ બાય 4 આપેલા છે અને sec પાઈ બાય 3 આપેલા, પરંતુ ક્યાંય પણ આપણને sin 3 પાઈ બાય 4 નથી આપેલા. તો હવે અહીંયા જુઓ, 3 પાઈ બાય 4 ને આપણે પાઈ માઇનસ પાઈ બાય 4 તરીકે લખી શકીએ. અહીંયા સાઇન સ્ક્વેર છે, તેથી આપણે અહીંયા સાઇન સ્ક્વેર કરીશું. તો આ સૂત્ર કંઈક આ પ્રમાણે થયું કે સાઇન પાઈ માઇનસ એક્સ, અને આપણને ખબર છે કે પાઈ માઇનસ એક્સ એ વર્તુળના ત્રીજા ચરણની અંદર આવે, અને વર્તુળના ત્રીજા ચરણની અંદર સાઇન પ્લસ છે, તેથી સાઇન પાઈ માઇનસ એક્સ ઇક્વલ ટુ સાઇન એક્સ થશે. તેથી સાઇન સ્ક્વેર પાઈ માઇનસ પાઈ બાય 4 ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર પાઈ બાય 4 હશે. ક્લિયર છે? હવે આપણે અહીંયા લખીશું કે ડાબી બાજુ ઇક્વલ ટુ 2 સાઇન સ્ક્વેર 2 પાઈ બાય 4 પ્લસ 2 cos સ્ક્વેર પાઈ બાય 4 પ્લસ 2 sec સ્ક્વેર પાઈ બાય 3 ઇક્વલ ટુ 2. હવે સાઇન સ્ક્વેર 3 પાઈ બાય 4 ની જગ્યાએ હું સાઇન સ્ક્વેર પાઈ બાય 4 લખીશ. તેથી હું અહીંયા લખીશ કે સાઇન સ્ક્વેર પાઈ બાય 4 પ્લસ 2 cos સ્ક્વેર પાઈ બાય 4 પ્લસ 2 sec સ્ક્વેર પાઈ બાય 3. કારણ લખવું તો લખી શકો, કારણ કે સાઇન 3 પાઈ બાય 4 ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર સ્ક્વેર નથી, સાઇન સ્ક્વેર 3 પાઈ બાય 4 ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર પાઈ બાય 4 થાય, અને તેની સાબિતીમાં બાજુમાં આપી દીધેલી છે. ઓકે, હવે 2 સાઇન પાઈ બાય 4 કેટલા છે? 1/√2, તેથી તેનો વર્ગ થશે, પ્લસ 2 cos પાઈ બાય 4 1/√2 છે, તેથી તેનો પણ વર્ગ થશે, પ્લસ 2 sec પાઈ બાય 3 2 છે, તેથી તેનો પણ વર્ગ થશે. ઓકે, તો 2 1/√2 નો વર્ગ 1/2 પ્લસ 2 1/√2 નો વર્ગ 1/2 પ્લસ 2 તેનો વર્ગ 4 થાય. બે ગયા, બે ગયા, ઇક્વલ ટુ 1 પ્લસ 1 2 4 જા 8 8 આપશે, અહીંયા 10 થશે. તો આ આપણી જમણી બાજુ થઈ. તેથી આપણે લખીશું કે ડાબી બાજુ ઇક્વલ ટુ જમણી બાજુ.
ને અહીંયા આપણે ડાબી બાજુ ઇક્વલ ટુ જમણી બાજુ સાબિત કરી, તેથી અહીંયા દાખલા નંબર 4 પણ પૂર્ણ થાય છે. હવે દાખલા નંબર 5માં શું કીધું છે કે sin 75 અંશ અને tan 15 અંશની કિંમત શોધો. તો સૌથી પહેલા આપણે sin 75 અંશની કિંમત શોધીશું. તેથી આપણે અહીંયા લખીશું કે sin 75 અંશ ઇક્વલ ટુ sin. હવે 75 ને આપણે કંઈક આવી રીતે લખી શકીએ 45 અંશ પ્લસ 30. ઓકે, ને આપણને ખબર છે કે sin x plus y ઇક્વલ ટુ sin x cos y પ્લસ cos x sin y થાય. ઓકે, તેથી અહીંયા આપણે લખીશું કે sin x cos y પ્લસ cos x sin y. ઓકે, હવે ટેબલમાં જો કે sin 45 અંશ કેટલા છે? sin 45 અંશ બાય √2 છે. cos 30 અંશ √3 બાય 2 છે. પ્લસ cos 45 અંશ 1 બાય √2 છે. અને sin 30 અંશ 1 બાય. ઓકે, તેથી અહીંયા √3 બાય 2 √2 થશે પ્લસ 1 બાય 2 √2 ઇક્વલ ટુ √3 પ્લસ 1 બાય 2 √2. એટલે આ આપણો આન્સર હશે. હવે આપણે tan 15 અંશની કિંમત શોધીશું. તેથી આપણે અહીંયા લખીશું કે tan 15 અંશ ઇક્વલ ટુ tan 45 માઇનસ 30 અંશ. ઓકે, હવે આપણને ખબર છે કે tan x minus y ઇક્વલ ટુ tan x minus tan y divided by 1 plus tan x tan y. તેથી આપણે લખીશું કે tan x minus tan y divided by 1 plus tan x tan y. ઓકે, તો હવે ટેબલમાં જુઓ કે tan 45 અંશ 1 છે માઇનસ tan 30 1 બાય √3 છે ડિવાઇડેડ બાય 1 બાય √3. ઓકે, √3 સામે આવી જશે તો √3 માઇનસ 1 થશે. અહીંયા √3 પ્લસ 1 થશે ઇક્વલ ટુ √3 પ્લસ 1 ડિવાઇડેડ બાય √3 પ્લસ 1. અહીંયા જુઓ નીચે √3 પ્લસ 1 છે અને ઉપર √3 માઇનસ 1 છે. તો હવે આપણે શું કરીશું કે √3 માઇનસ 1 એ આપણે ગુણાકાર કરીશું અને ભાગાકાર કરીશું. ઓકે, તો √3 માઇનસ 1 મલ્ટીપ્લાય √3 માઇનસ 1 √3 માઇનસ 1 નો સ્ક્વેર થશે. √3 પ્લસ 1 √3 માઇનસ 1 એ √3 નો સ્ક્વેર માઇનસ 1 નો સ્ક્વેર થશે. ઉપર 3 માઇનસ 2 √3 પ્લસ 1 થશે. નીચે 3 માઇનસ 3 પ્લસ 1 એટલે 4 થશે માઇનસ 2 √3 થશે અને નીચે 3 માઇનસ 1 એટલે કે 2 થશે. પરથી 2 કોમન નીકળે તો 2 માઇનસ √3 થશે અને નીચે 2 થશે. તો આ 2 ગયા તો આન્સરમાં આપણને 2 માઇનસ √3 મળશે. તો અહીંયા આપણે દાખલા નંબર 5 પણ પૂર્ણ કરીએ છીએ. તો હવે આપણે દાખલા નંબર 6 જોઈશું. તો કે સાબિત કરો કે cos π/4 માઇનસ x cos π/4 માઇનસ y માઇનસ sin π/4 માઇનસ x sin π/4 માઇનસ y ઇક્વલ ટુ sin x પ્લસ y થાય. ઓકે, અહીંયા આપણે ડાબી બાજુ પરથી જમણી બાજુ સાબિત કરીશું. તેથી આપણે અહીંયા લખીશું કે ડાબી બાજુ ઇક્વલ ટુ cos π/4 માઇનસ x cos π/4 માઇનસ y માઇનસ sin π/4 માઇનસ x sin π/4 માઇનસ y. આ સૂત્ર જુઓ, આ સૂત્ર કોના જેવું લાગે છે? મારી જોડે એક સૂત્ર છે કે cos a પ્લસ b ઇક્વલ ટુ cos a cos b માઇનસ sin a sin b. આના જેવું લાગે છે? તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે એમ વિચારી રહ્યા છો કે આપણે આ સૂત્ર વાપરવું એ ક્યાંથી ખબર પડે? તો એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે આ તમારે બધું ધ્યાનમાં રાખવું જ પડશે. બરાબર છે? જો આ તમે સૂત્રો ધ્યાનમાં નહીં રાખો તો તમને ત્રિકોણમિતીય વિધિના દાખલાઓ નહીં જાવ. એટલું ખાસ ધ્યાન રાખજો. અને તેથી જ મેં પહેલાં પણ તમને કીધું છે કે ત્રિકોણમિતીય વિધિના જેટલા પણ સૂત્રો છે તેને બાય હાર્ટ યાદ કરી લેજો. અને આ સૂત્રો પર મેં એક વિડીયો બનાવ્યો છે,
અને તેની અંદર એ પણ બતાવ્યું છે કે આ સૂત્રોને કેવી રીતે યાદ રાખવા. ઉપર લિંક આપી દીધેલી છે, એના પર જઈને તમે તે વિડીયો જોઈ શકો છો. ચાલો પાછો હવે આપણે દાખલામાં આવીએ, પરંતુ તે પહેલાં જો તમે આ ચેનલ પર નવા હો તો સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી દો, જેથી ધોરણ 11 અને ધોરણ 12ના ગણિતના નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ચાલો હવે દાખલો જોઈએ. ઇક્વલ ટુ કોસ, હવે હું π/4 - x ની જગ્યાએ a લખીશ તથા π/4 - y ની જગ્યાએ b લખીશ. માઇનસ સાઇન a સાઇન b. અહીંયા કારણ લખીશું, કારણ કે π/4 - x ઇક્વલ ટુ a અને π/4 - y ઇક્વલ ટુ b કરતા. ઓકે, હવે cos a cos b માઇનસ sin a sin b એ કોનું સૂત્ર છે? તો એ cos a પ્લસ b નું સૂત્ર છે. ઓકે, ઇક્વલ ટુ cos એ શું હતું? π/4 - x પ્લસ b શું હતું? π/4 - y. ઓકે, અહીંયા ફરીથી લખીશું, કારણ કે a ઇક્વલ ટુ π/4 - x અને b ઇક્વલ ટુ π/4 - y મૂકતા. ઓકે, અહીંયા cos π/4 પ્લસ π/4 π/2 થાય, માઇનસ x પ્લસ y થાય. ઓકે, તો હવે આ સૂત્ર કંઈક આપવા માંગે છે, cos π/2 માઇનસ a, બરાબર છે. અને આપણને ખબર છે કે π/2 માઇનસ a એ પ્રથમ ચરણની અંદર આવે અને પ્રથમ ચરણની અંદર cos પ્લસ છે તથા અહીંયા π/2 છે, તો અહીંયા cosનું સાઇન થઈ જશે, તેથી અહીંયા આપણે સાઇન a લખીશું, બરાબર છે. તેથી અહીંયા આપણે લખીશું કે સાઇન x પ્લસ y, અને આ આપણે જમણી બાજુ થશે. તો અહીંયા આપણે ડાબી બાજુ ઇક્વલ ટુ જમણી બાજુ સાબિત કરી. તેથી અહીંયા આપણે દાખલા નંબર 6 પૂર્ણ કરીએ છીએ. તો હવે આપણે દાખલા નંબર 7 જોઈશું. શું કીધું છે? 10 π/4 પ્લસ x ડિવાઇડેડ બાય 10 π/4 માઇનસ x ઇક્વલ ટુ 1 પ્લસ 10x ડિવાઇડેડ બાય 1 માઇનસ 10x હોલ સ્ક્વેર થાય. તો અહીંયા આપણે ડાબી બાજુ પરથી જમણી બાજુ સાબિત કરીશું. તેથી અહીંયા આપણે લખીશું કે ડાબી બાજુ ઇક્વલ ટુ 10 π/4 પ્લસ x divided by 10 π/4 minus x. આપણને ખબર છે કે 10x plus y equal to 10x plus 10y divided by 1 minus 10x 10y થાય. તેથી આપણે અહીંયા લખીશું કે equal to 10x plus 10y divided 1 minus 10x 10y divided by, હવે આપણે 10 π/4 minus x માટે લખીશું કે 10x minus 10y divided by 1 plus 10x 10y. હવે આપણને ખબર છે કે 10 π/4 equal to 1 છે, તેથી આપણે અહીંયા લખીશું 1 plus 10x divided by 1 minus 10x divided by 1 minus 10x divided by 1 plus 10x equal to 1 plus 10x 1 plus 10x divided by 1 minus 10x multiply 1 minus 10x equal to 1 plus 10x divided by 1 minus 10x નો હોલ સ્ક્વેર થશે. આ આપણી જમણી બાજુ થશે. તે અહીંયા આપણે ડાબી બાજુ ઇક્વલ ટુ જમણી બાજુ સાબિત કરી. તેથી આપણે અહીંયા દાખલા નંબર 7 પૂર્ણ કરીએ છીએ. તો હવે આપણે દાખલા નંબર 8 જોઈશું. શું કીધું છે કે cos π plus x cos minus x divided by sin π minus x cos π/2 plus x equal to cot square x થાય. તો અહીંયા આપણે ડાબી બાજુ પરથી જમણી બાજુ સાબિત કરીશું. તેથી અહીંયા આપણે લખીશું કે
ડાબી બાજુ ઇક્વલ ટુ cos pi પ્લસ એક્સ cos માઇનસ એક્સ divided by sin pi minus x cos pi by 2 plus x equal to હવે જુઓ અહીંયા પાઈ પ્લસ એક્સ આપેલા છે આપણને ખબર છે કે પાઈ પ્લસ એક્સ એ ત્રીજા ચરણની અંદર આવે અને ત્રીજા ચરણની અંદર કોસ માઇનસ છે તેથી માઇનસ કોસ એક્સ થશે એવી જ રીતે કોસ એ યુગ્મ વિધેય છે અને આપણને ખબર છે કે કોસ યુગ્મ વિધેય હોવાના કારણે કોસ માઇનસ એક્સ ઇક્વલ ટુ કોસ એક્સ થશે તેથી અહીંયા આપણે કોસ એક્સ લખીશું ડિવાઇડેડ બાય નીચે સાઇન પાઈ માઇનસ એક્સ આપેલા છે પાઈ માઇનસ એક્સ એ વર્તુળના બીજા ચરણની અંદર આવે અને આપણને ખબર છે કે બીજા ચરણની અંદર સાઇનની નિશાની પ્લસ છે તેથી અહીંયા આપણને સાઇન એક્સ મળશે હવે આપણે કોસ પાઈ બાય 2 પ્લસ એક્સની જો વાત કરીએ તો આપણને ખબર છે કે પાઈ બાય 2 પ્લસ એક્સ એ બીજા ચરણની અંદર આવે અને બીજા ચરણની અંદર કોસની નિશાની માઇનસ છે તેથી અહીંયા આપણે માઇનસ કહીશું જો અહીંયા આપણને પાઈ બાય 2 આપેલું છે તેથી કોસનું સાઇન થઈ જશે તેથી અહીંયા આપણને કોસ પાઈ બાય 2 પ્લસ એક્સની જગ્યાએ સાઇન એક્સ મળશે ઓકે તો હવે અહીંયા ઉપર માઇનસ કોસ સ્ક્વેર એક્સ થયું નીચે માઇનસ સાઇન સ્ક્વેર એક્સ થયું ઇક્વલ ટુ કોસ સ્ક્વેર એક્સ થશે તે આપણી જમણી બાજુ છે કે તે અહીંયા આપણે ડાબી બાજુ ઇક્વલ ટુ જમણી બાજુ સાબિત કરી અને અહીંયા આપણે દાખલા નંબર 8 પર પૂર્ણ કરી બાકીના દાખલાઓ આપણે આગળના વિડીયોમાં જોઈશું તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તથા નીચે આપેલ બેલ આઇકન બટન દબાવી દો જેથી કરીને જેવા હું નવા વિડીયો મૂકું એવું તરત જ તમને નોટિફિકેશન મળી રહે થેન્ક યુ